નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 14મી સપ્ટેમ્બર અને વાર થયો છે રવિવાર અને રજાનો વાર। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે ગુજરાતમાં અંધારિયો વરસાદ પડશે। જ્યાં દર્શક મિત્રો, નક્ષત્ર બદલાતા ગુજરાતમાં ગઈ રાત્રે તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અને તોફાની પવનોની સાથે વરસાદ પડ્યો। અને હવે પછી આગામી 3 કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની શું નવી નક્કોર આગાહી સામે આવી છે। આ સાથે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। ગુજરાતમાં 14 થી લઈને 20 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરશે અને ફરી એક વખત ગુજરાતમાં મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। ગુજરાતમાં ફરી એક વખત પૂરની સ્થિતિનું નિર્માણ થશે અને હવે અંબાલાલ પટેલની આગાહી અનુસાર જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી આજે યલો એલર્ટ વાળી જે વોર્નિંગ છે આપી દેવામાં આવી છે। આજે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં અત્યંત ભારે પવનોની સાથે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગની સાથે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। અને મિત્રો, અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાતા માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। હજુ પણ મિત્રો, બંગાળની ખાડીમાં આ સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં, જેમાં ખાસ કરીને 27 થી લઈને 30 સપ્ટેમ્બરના રોજ એક નવી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ બનશે અને ઓક્ટોબર મહિનામાં એટલે કે દિવાળી પહેલા હજુ પણ ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો, જો વાત કરવામાં આવે તો હવે પછી આગામી 3 કલાકમાં ગુજરાતના સૌરાષ્ટ્રના, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સાથે મિત્રો દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ લાગુના વિસ્તારમાં અત્યંત ભારે અને તોફાની પવનોની સાથે કહી શકાય કે 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। ફરી એક વખત ગુજરાતમાં આકાશ પાતાળ એક થતું જોવા મળી રહ્યું છે। ગઈકાલે મિત્રો, ગુજરાતમાં નવું નક્ષત્ર શરૂ થઈ ચૂક્યું છે અને મિત્રો, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, સામાન્ય રીતે એને ઓતરા નક્ષત્ર કહેવામાં આવે છે। મિત્રો, ઓતરા નક્ષત્રનું વાહન શિયાળ છે અને મિત્રો, જો શિયાળ રડશે તો ગુજરાતમાં ફરી એક વખત ગુજરાતવાસીઓ પણ રડશે, કારણ કે મિત્રો, નવા નક્ષત્રની સાથે અંબાલાલ પટેલને મિત્રો નોરતાને લઈને પણ આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી ગુજરાતમાં અતિશય ભારે વરસાદ અને વાવાઝોડાની પણ અસર સર્જાતી જોવા મળવાની છે। ખાસ મિત્રો, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ફરી લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજા કોપાયમાન થયા છે। ફરી એક વખત ગુજરાતમાં જળ હોનારત સર્જાશે નવા નક્ષત્રની સાથે। પરેશભાઈ ગોસ્વામીએ પણ મિત્રો ચોમાસાની વિદાયને લઈને પણ તારીખ જાહેર કરી છે। તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ખાસ મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સાથે આજના આ હવામાન સમાચારને અંત સુધી જાણી લેજો। હવે મિત્રો, આપણે જાણીશું અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો જાહેર કર્યો છે। આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદ તો કયા વિસ્તારોની અંદર આંશિક વરાપનો માહોલ જોવા મળશે। તો મિત્રો, આજે સૌથી પહેલા સૌરાષ્ટ્રના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જો વાત કરીએ તો મિત્રો, વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, દમણ અને દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી પણ ઓરેન્જ એલર્ટની જે વોર્નિંગ છે આપી દેવામાં આવી છે। છૂટાછવાયા વિસ્તારોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે આજે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ 15 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ફરી એક વખત થઈ ગયો છે વધારો। કચ્છના ભાગોની અંદર મિત્રો આંશિક વરાપ જોવા મળશે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જો નજર કરીએ તો કે વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદની પણ આગાહી છે મિત્રો સામે આવી રહેલી છે। 16 તારીખના રોજ ફરી એકવાર ગુજરાતમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં, જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, આ સાથે અમદાવાદ, ગાંધીનગર, આ સાથે તમે જોઈ શકો છો ખેડા છે, પંચમહાલ લાગુના વિસ્તારમાં વરસાદે વિરામ લીધો હોય તેવા હવામાન સમાચાર છે। પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી। 17 તારીખના રોજમાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની અને વરાપની બંનેની આગાહી સામે આવી અને 18 તારીખના રોજ ફરી ગુજરાતમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધ્યું હોય તેવા હવામાન સમાચાર છે। આ સાથે 19 તારીખના રોજ ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, એટલે કે 33 થી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન ઉત્તર ગુજરાતમાં જોવા મળશે તેવી પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જ્યારે મિત્રો ગુજરાતમાં વરસાદ પડશે ત્યારે
હવામાન કેવું જોવા મળશે, તોફાની પવનો ફૂંકાશે કે નહીં? તો મિત્રો ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી. તો મિત્રો આપણે જાણીશું કે નક્ષત્ર બદલાતાની સાથે જ અંબાલાલ પટેલે શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે. તો મિત્રો આપણે જણાવી દઈએ તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં 4 ઇંચ સુધીનો વરસાદ પડશે. અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. ગુજરાતમાં 14 થી લઈને 20 તારીખના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં 1 થી 2 ઇંચ, અમુક ભાગોમાં 3 થી 4 ઇંચ સુધીના વરસાદ થશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી. વડોદરા છે, આ સાથે મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના પણ ભાગોમાં વરસાદ પડશે. આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે ઝાપટા પડવાની પણ સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ખાસ મિત્રો તારીખ 24, 25, 26 આ તારીખોમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી. અને હવે એન્ટી સાયક્લોન બનવાની શક્યતા છે. રાજ્યના અલગ અલગ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની પણ સંભાવના સામે આવી છે. નવરાત્રીના છઠ્ઠાથી લઈને દશેરા સુધીના સમયગાળા દરમિયાન ગાજવીજ સાથે વરસાદની આગાહી સામે આવી છે. આ વરસાદ કૃષિ પાકો માટે ફાયદાકારક સાબિત થશે. હવે મિત્રો આપણે જાણીશું હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે જાણી લો કે ચોમાસું વિદાય કઈ તારીખે લેશે. તો આપણે જણાવી દઈએ તો ચોમાસાની વિદાયની શરૂઆત ઉત્તર પશ્ચિમ ભારતમાંથી 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 15 ઓક્ટોબર સુધીમાં ચોમાસું સંપૂર્ણપણે વિદાય લેશે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર દેશમાંથી ચોમાસાના વિદાયની શરૂઆત 15 સપ્ટેમ્બર આસપાસ થશે. મિત્રો આપણે જણાવી દઈએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમી ચોમાસું પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં 15 સપ્ટેમ્બર વિદાય લેશે. આ વર્ષે ચોમાસા દરમિયાન દેશભરમાં 838 મીમી સુધીનો વરસાદ પડ્યો છે. અને જો વાત કરવામાં આવે તો સરેરાશ 7% કરતાં પણ વધુનો વરસાદ આ વર્ષે પડ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ જો વાત કરીએ તો આ વર્ષે ચોમાસાએ 9 દિવસ વહેલું એટલે કે 26 જૂનના રોજ ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું હતું. સમગ્ર ભારત દેશમાં પણ ચોમાસાનું આગમન છે. આજે આ વર્ષે વર્ષ 2025ના સમયગાળા દરમિયાન 9 દિવસ પહેલાં છે ચોમાસું બેસ્યું હતું. એના કારણે ગુજરાતમાંથી ચોમાસું થોડુંક મોડું વિદાય લેશે તેવા પણ હવામાન સમાચાર મળી રહ્યા છે. સાથે મિત્રો જો વાત કરીએ તો આજે 14 તારીખ છે, આજે રવિવાર છે, કાલ 15 તારીખ અને 16 તારીખ આ 3 દિવસ ગુજરાતમાં અત્યારે ભારે વરસાદની આગાહી સામે આવી છે. કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ સર્કલ કરેલા વિસ્તારોમાં આજે બપોર બાદ લોટરી મુજબ વરસાદ પડવાની સંભાવના છે. જેમાં ભાવનગર છે, ભરૂચ છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી, વલસાડ લાગુના વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી પણ અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી. આ સાથે મિત્રો ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો કારણ કે મિત્રો 14 તારીખ, 15 તારીખ અને 16 તારીખ આ 3 દિવસ ગુજરાત માટે અત્યંત ભારે અને મિત્રો વરસાદના છેલ્લા રાઉન્ડને લઈને હવામાન સમાચાર આવી રહી છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બની છે જેના કારણે મિત્રો ગુજરાતમાં ફરી એક વખત ખેડૂતોના કપાસ, મગફળી અને બાજરી અને જુવાર પાકને પણ ભારે નુકસાન થશે તેવી આગાહી છે. કારણ કે છોટાઉદેપુર છે, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયેલા વિસ્તારમાં વીજળીના ચમકારા, કડાકા, ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડશે. હવે મિત્રો ચોથા નોરતે, પાંચમા નોરતે અને છઠ્ઠા નોરતે એટલે કે તારીખ 25, 26 અને 27 આ 3 દિવસ દરમિયાન પણ ફરી એક વખત ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને થોડું લાંબા ગાળાનું અનુમાન મિત્રો હોવાથી આ સંભાવનામાં ફેરફાર થઈ શકે છે. કારણ કે મિત્રો અરબ સાગરનો દરિયો ગાંડોતુર થશે જેના કારણે ચોથા નોરતે ગુજરાતના સૌરાષ્ટ્રના સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડવાને લઈને વેધર ચાર્ટ સામે આવી રહ્યો છે. પાંચમા નોરતે પણ તમે જોઈ શકો છો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ એકાએક અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનોના ભાગરૂપે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોને ધમરોળશે. હવે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણી શકો છો આ અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે, આ ઇન્ડિયા છે અને આ આપણું ગુજરાત છે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીમાં લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ બને છે જે આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થાય છે. ત્યાર પછી વરસાદી સિસ્ટમ મુંબઈ, મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં પહોંચીને કાળા ડિબાંગ વાદળોના ભાગરૂપે એ વરસાદી સિસ્ટમ ફરી એક વખત સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે તમે જોઈ શકો છો મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચે છે અને અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે આ વરસાદી સિસ્ટમને વેગ મળશે અને જેના કારણે મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ તમે જોઈ શકો છો અને એમના કારણે ગુજરાતમાં જે રીતનો વરસાદ થઈ રહ્યો છે, વીજળીના ચમકારા અને કારેકતો તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, તો ગુજરાતમાં આગામી 3 કલાક દરમિયાન અત્યંત ભારે વરસાદની પણ આગાહી છે કે જે મિત્રો હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને મિત્રો ગુજરાતમાં ચોમાસું સક્રિય થયું છે એવું નથી, પરંતુ ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં, મધ્ય પૂર્વ ગુજરાતના સાથે સાથે મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં પણ ચોમાસું ફરી એક વખત સક્રિય થયું હોય તેવા હવામાન સમાચાર પણ સામે આવી. હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે કે આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર વાતાવરણની અસ્થિરતા સર્જાણી. કારણ કે મિત્રો મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં ફરી એક વખત મિની વાવાઝોડા જેવી સંભાવના જોવા મળી છે. કારણ કે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ફરી એક વખત ગુજરાતમાં આકાશ પાતાળ એક થતા જોવા મળવાના છે. અનેક મકાનો પાણીમાં ડૂબતા જોવા મળી રહ્યા છે. પૂરની સ્થિતિનું પણ ગુજરાતમાં નિર્માણ થશે તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી
કરી, જેમાં મિત્રો તમે જોઈ શકો છો આજે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રની સાથે ખાસ કચ્છના ભાગોમાં જેમાં લખપત છે, નડિયાદ છે, ગાંધીધામ લાગુના વિસ્તારની સાથે સાથે રાપર છે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ફરી એક વખત હળવાથી મધ્યમ વરસાદ 1 ઇંચ સુધીના વરસાદની પણ સંભાવના સામે આવી છે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને અરબ સાગરમાં બનતા જે નવા વેરિયન્ટ એટલે કે નવી વરસાદની પરિસ્થિતિના કારણે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ છે. અને મિત્રો જેમ આજે સમયગાળો પસાર થતો ગયો તેમ અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની પવનો સતત ગુજરાત રાજ્ય તરફ આવતા હોવાના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ફરી એક વખત ગુજરાતવાસીઓ આજે છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં જે નવું નક્ષત્ર ઓતરા નક્ષત્રની શરૂઆત થઈ ગયું છે અને આ નક્ષત્રની કહેવત છે પણ સાચી પડતી જોવા મળી છે. ઓતરા કાઢી નાખશે છોતરા, કારણ કે મિત્રો ગઈકાલે ગુજરાતમાં મધરાત્રિના સમયગાળા દરમિયાન વીજળીના એવા જો કડાકા ભડાકા થયા કે જેના કારણે ભાવનગરના ગ્રામીણ પંથકોમાં આ સાથે અમરેલી, જૂનાગઢ આજુબાજુના વિસ્તારો છે, જેમાં મિત્રો જો વાત કરવામાં આવે તો ભાવનગરના દરિયાઈ પંથકોની સાથે સાથે ભાવનગરના જે શહેરી વિસ્તારો છે, આ સાથે સોનગઢ છે, પાલીતાણા છે, ખડસલિયા લાગુના વિસ્તારની સાથે તળાજા છે, સાથે મિત્રો મહુવાના ગ્રામીણ પંથકોમાં પણ ગઈકાલે વીજળી પડતી હતી એવા હવામાન સમાચાર હતા. રાજુલા છે, કુંડલા છે, તુલસીશામ છે, ધારી લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી. ઉના છે, તુલસીશામ, કોડીનારમાં પણ મિત્રો ગઈકાલે રાત્રિના સમયગાળા દરમિયાન સારો એવો વરસાદ નોંધાણો છે. જૂનાગઢ છે, વેરાવળ છે, પોરબંદરની સાથે સાથે ભાણવડ છે, દ્વારકા છે, સલાયા છે, જામનગરના ગ્રામીણ પંથકોની સાથે રાજકોટના પણ ઘણા બધા ભાગો છે, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, જસદણના ભાગોની અંદર પણ મિત્રો ગઈકાલે સારો એવો વરસાદ પડ્યો અને આજે સાંજના અને રાત્રિના સમયગાળા દરમિયાન સારો વરસાદ પડશે. પરંતુ મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલી જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતમાં ફરી એક વખત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નદીઓ બે કાંઠે વહી શકે છે. ખાસ મિત્રો આપને જણાવી દઈએ તો સુરત છે, વલસાડ છે, દમણ, દાદાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે આહવા છે, વ્યારા છે, નવાપુર છે, ભરૂચ લાગુના વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં ખાસ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે, એટલે કે આંશિક વરાપનો માહોલ જોવા મળ્યો. પરંતુ 15 તારીખના રોજ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગો અને ખાસ કરીને મિત્રો જે રીતે અત્યારે એન્ટી સાયક્લોન રચાણ રહ્યું છે, રાજસ્થાનથી લઈને પાકિસ્તાન લાગુના વિસ્તારોમાં એન્ટી સાયક્લોન રચાતા ગુજરાતમાંથી ચોમાસાની વિદાયના બદલે ફરી એક વખત ચોમાસું સક્રિય થયું છે. કારણ કે મિત્રો જો વાત કરીએ તો અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાશે. ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી. 16 તારીખના રોજ તમે જોઈ શકો છો, જેમાં ખાસ વાત કરીએ તો મિત્રો મધ્ય ગુજરાતના ભાગોમાં જેમાં વડોદરા છે, આ સાથે ભાવનગર આજુબાજુના વિસ્તારો છે, અમદાવાદના પણ ધોળકા, નડિયાદ, વિરમગામ લાગુના વિસ્તારની સાથે ગઢડા છે, લુણાવાડા છે, બેલી, આ સાથે કપડવંજ લાગુના વિસ્તાર છે, ડાકોર લાગુના વિસ્તારમાં પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. જેમ સમયગાળો પસાર થતો જશે તેમ માત્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય નહીં પરંતુ પશ્ચિમ અને ઉત્તર અને ખાસ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું સક્રિય થયું. પરંતુ રાજસ્થાન લાગુના વિસ્તારોથી લઈને જોધપુર છે, પાકિસ્તાન લાગુના વિસ્તારોમાં અત્યારે એન્ટી સાયક્લોન રચાણું છે, એટલે કે ચોમાસાની વિદાયની તારીખ જાહેર થઈ ગઈ છે. 15 તારીખના રોજ ગુજરાતના જે સરહદી ભાગો છે, રાજસ્થાન આજુબાજુના, ત્યાં મિત્રો ચોમાસાની વિદાય છે થતી જોવા મળી છે. આ મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો ગયો પરંતુ આ ભાગોની અંદર ગરમી, ઉકળાટ અને તાપમાનમાં ભારે વધારો થયો અને આ ભાગોની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને હજુ પણ ત્યાં વરસાદ નહીં પડે તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી. કારણ કે મિત્રો જેમ સમયગાળો પસાર થતો ગયો ત્યાં વાતાવરણ ખુલ્લું જોવા મળી રહ્યું છે. ફરી તાપમાનમાં ભારે વધારો થયો. રાજસ્થાનમાં 35 થી લઈને 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચી ગયું છે. કારણ કે મિત્રો ચોમાસાની વિદાયને લઈને પણ તારીખ સામે આવી હતી, પરંતુ ગુજરાતમાંથી ચોમાસું હજુ વિદાય નહીં લે, કારણ કે અરબ સાગરના દરિયામાંથી પણ વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરી રહી છે અને બંગાળની ખાડીમાં બનતી જે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક પહોંચી રહી છે. એટલે કે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ મિત્રો વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને ભારતના જે ખાસ ભુવનેશ્વર,
વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારોથી લઈને વરસાદી સિસ્ટમ સતત આ દિશા તરફ આગળ વધી રહી છે, જેના કારણે મિત્રો તે ગુજરાત નજીક આવતા તે ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનતી હોય છે અને ડિપ્રેશનની કેટેગરી સુધી વરસાદી સિસ્ટમ મજબૂત બનવાની સાથે ગુજરાતમાં ફરી એક વખત વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની સંભાવના છે। આ મિત્રો જો આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરવામાં આવે તો ગુજરાતમાં 22 તારીખે નોરતાની શરૂઆત થશે, નવરાત્રિની શરૂઆત થશે અને ખાસ કરીને મિત્રો ગુજરાતમાં 27થી લઈને જે 30 તારીખનો સમયગાળો હોય છે, આ સમયગાળા દરમિયાન નવું એક બંગાળની ખાડીમાં લો પ્રેશર બનતું જોવા મળવાનું છે। એ લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે ફરી એક વખત ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરી શકે છે અને મિત્રો અત્યારે આ વર્ષ 2025માં 108% કરતાં પણ વધારે સરેરાશ કરતાં પણ સારો એવો વરસાદ ગુજરાતમાં પડી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો એવો, ઉત્તર ગુજરાતના ભાગોમાં એનાથી સારો એવો વરસાદ છે પડ્યો છે, પરંતુ કચ્છ છે ત્યાં મિત્રો આગામી દિવસોમાં વરસાદ વિરામ લઈ શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ચોમાસું વિદાય લઈ શકે છે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હજુ પણ મિત્રો વરસાદની અને ખાસ કરીને વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તો કંઈ નવાઈ નથી, કારણ કે મિત્રો જે રીતની આગાહી સામે આવી છે, અરબ સાગરના દરિયામાંથી જે રીતના પવનો ફૂંકાઈ રહ્યા છે અને જે રીતે આગાહી સામે આવી રહી છે નવા નક્ષત્રને લઈને, અને આ નક્ષત્રનું વાહન શિયાળ છે મિત્રો, જો શિયાળ રડશે તો ગુજરાતવાસીઓને પણ રડાવશે। આ ખાસ મિત્રો ઓતરા કાઢી નાખશે છોતરા, આ કહેવત પણ સાચી પડતી જોવા મળી છે। જે રીતે મિત્રો ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ગઈકાલે રાત્રિના સમયગાળા દરમિયાન ફરી એક વખત વાતાવરણ ઠંડુ જોવા મળ્યું, કારણ કે હળવાથી મધ્યમ વરસાદ પડતા ચારે દિશાઓ તરફથી મિત્રો તોફાની પવનો ફૂંકાણા હતા। એને જોતા મિત્રો કહી શકાય કે હવે પછી આગામી દિવસોમાં પણ ગુજરાતમાં ફરી એક વખત વાવાઝોડા સાથે વરસાદની આગાહી, અને તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આ તમે રેન અને ઠંડીના વિસ્તાર જોઈ શકો છો। મુંબઈના દરિયાકાંઠાથી લઈને ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમનો અસર થશે અને મિત્રો આજે સાંજે અને બપોરના સમયગાળા પછી ભાવનગર, સોનગઢ, અમરેલી, ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદ અને વીજળીના ચમકારા કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદની પણ આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી। આ મિત્રો જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ તેમ નોરતાથી લઈને દિવાળી, આમ તો મિત્રો કહી શકાય કે ઓક્ટોબર મહિનામાં ચક્રવાતની પણ આગાહી છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અને મિત્રો ગુજરાતમાં ગઈકાલે તો ઘણા બધા ભાગોમાં છે સારો એવો વરસાદ પડ્યો હતો, જેમાં ભાવનગરના ગ્રામીણ પંથકોમાં સારો વરસાદ પડ્યો છે। આ સાથે મિત્રો જૂનાગઢના પણ ઘણા બધા ભાગો છે, પોરબંદર છે, ભાણવડ છે, દેવભૂમિ દ્વારકા છે, સલાયા, જામનગર લાગુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડશે તેવા અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર મોડલ સામે આવી રહ્યા છે અને હજુ પણ ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદ પડશે તેવી પણ મિત્રો હવામાન વિભાગની નવી નક્કોર આગાહી સામે આવી છે। આવનારા દિવસોમાં હજુ પણ બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર બનશે, વાવાઝોડું બનશે અને વાવાઝોડાની સીધી અસર ગુજરાતની સાથે ભારતના મધ્ય પૂર્વ ભારતના ભાગો છે, દક્ષિણ ભારતના ભાગો છે ત્યાં વરસાદ છે, એટલે કે મિત્રો હજુ પણ ગુજરાતમાં એક અંતિમ વરસાદનો રાઉન્ડ છે શરૂ થતો જોવા મળવાનો છે। ઓક્ટોબર મહિનામાં નવરાત્રી પહેલાં પણ ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં છે સાર્વત્રિક અને અમુક ભાગોમાં તો ખૂબ જ વધારે વીજળીના ચમકારા કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદ અને અંબાલાલ પટેલના આગાહી અનુસાર 4 ઇંચ સુધીનો તો ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે, પરંતુ અત્યંત ભારે વરસાદ પડશે। ઓરેન્જ એલર્ટવાળી જે આગાહી સાચી પડશે તો હજુ પણ ગુજરાતમાં નદી નાળાઓ છલકાઈ શકે છે, રોડ રસ્તાઓ પર પાણીના ગરકાવ થશે, ફરી એક વખત અનેક મકાનો પાણીમાં ડૂબતા હશે તેવા પણ હવામાન સમાચાર છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે।